मॉर्निंग स्टूडेंट्स, आजना सामाजिक विज्ञान विषयना ऑनलाइन लेक्चर में आप सर्वेनु हृदयपूर्वक हार्दिक स्वागत है। આપણે લાસ્ટ લેક્ચરની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 12 સરકાર, જેમાં આપણે સરકાર છે એના વિશે માહિતી પરિચય મેળવ્યો હતો। ત્રણ પ્રકારની જે સરકાર છે, જેમાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર, એના વિશે આપણે ઉપર છેલ્લી માહિતી પણ મેળવી હતી, જેમાં સ્થાનિક સરકાર વિશે આપણે વિગતવાર માહિતી મેળવી છે। હવે ત્યારબાદનો જે ટોપિક છે એમાં જોઈએ તો રાજ્ય સરકાર। સ્થાનિક સરકારની વાત કરીએ તો કે સ્થાનિક સરકાર એટલે કે જે ગામ કે શહેરનો જે કાર્યભાર છે એ સંભાળવાનું કામ કરે છે, જ્યારે રાજ્ય સરકાર છે એ રાજ્યનો કાર્યભાર સંભાળે છે, જ્યારે રાષ્ટ્રીય સરકાર છે એ સમગ્ર દેશનો કાર્યભાર છે એ સંભાળે છે। કોઈ એક જગ્યાએ દેશનો વહીવટ છે એ થઈ શકે નહીં, એટલા માટે આપણા દેશનું વિભાજન કરવામાં આવેલું છે અને આ વિભાજનની અંદર અલગ અલગ રાજ્યોની વહેંચણી અને રાજ્યની નીચે જિલ્લાઓની વહેંચણી અને જિલ્લાઓમાં પણ અલગ અલગ શહેર અને ગ્રામ્યની વહેંચણી અને એમાં પણ વોર્ડની જે રચના છે કરવામાં આવી છે, કે જેના લીધે આપણે વોર્ડના જે મતની કામગીરી છે એ કરી શકીએ છીએ। તો આ રીતે આપણે સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર છે એ જોઈ શકીએ। હવે આપણે રાજ્ય સરકાર છે એના વિશે વિગતવાર માહિતી મેળવીએ। રાજ્ય સરકાર, તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જે ચિત્ર છે એમાં જોઈ શકો છો કે અહીંયા આપણું ગુજરાતનું જે વિધાનસભા ભવન છે, વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન, જે ગાંધીનગરમાં આવેલું છે, એનું જે ચિત્ર છે એ તમે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો। આ જે વિઠ્ઠલભાઈ વિધાનસભા ભવન છે તેમાં આપણા ગુજરાતમાંથી અલગ અલગ જે જિલ્લાઓ છે એમાં જે વિધાનસભાની ચૂંટણીમાં જે ચૂંટાયેલા સભ્યો છે, જીતેલા સભ્યો છે એ બેસે છે અને પોતાના જે વોર્ડ કે વિસ્તાર છે કે જિલ્લા છે એનું પ્રતિનિધિત્વ કરી એને પ્રશ્નો અને જેની સમસ્યા છે એને ઉકેલવાનું કાર્ય છે એ કરે છે। વિધાનસભાની જે રચના છે તમે આ જે સ્ક્રીન છે એની પર નિહાળી શકો છો। અહીંયા બીજો જે ફોટો છે પણ તમે જોઈ શકો છો, વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત વિધાનસભા ભવન। વિઠ્ઠલભાઈ પટેલ જે ગુજરાતના ફર્સ્ટ જે વિધાનસભાના અધ્યક્ષ હતા, એટલા માટે એના નામ ઉપરથી અહીંયા વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે એ ગુજરાત વિધાનસભાનું નામકરણ કરવામાં આવેલું છે, ગાંધીનગરની અંદર આવેલી છે। તમે ગાંધીનગરની મુલાકાત લો તો અવશ્ય ગુજરાત વિધાનસભાની પણ મુલાકાત લેજો। આગળ જોઈએ તો કે આપણી જે ગુજરાતની વિધાનસભા છે એની કુલ સીટ છે 182। સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 182 સીટ છે। 182 સીટ છે એમાં જે મંત્રીઓ છે કઈ રીતે એની બેઠક વ્યવસ્થા છે એ તમે સ્ક્રીન ઉપર જે ફોટોગ્રાફ છે એમાં જોઈ શકો છો કે આ રીતની આખી બેઠક વ્યવસ્થા હોય છે। એમાં વિરોધ પક્ષની બેઠક વ્યવસ્થા અલગ હોય છે, આ ઉપરાંત જે પક્ષ જીતેલો હોય એની પણ અલગ વ્યવસ્થા હોય છે બેઠકની, આ ઉપરાંત અધ્યક્ષની બેઠક વ્યવસ્થા, ઉપાધ્યક્ષ હોય છે એની પણ બેઠક વ્યવસ્થા, ત્યારબાદ જે મંત્રીમંડળ હોય છે અલગ અલગ જે મંત્રીઓ એની પણ બેઠક વ્યવસ્થા હોય છે। અને આવી રીતે આપણી કુલ ગુજરાતની જે સીટ છે એ 182 વિધાનસભાની સીટ છે એ નક્કી કરવામાં આવેલી છે। હવે આ 182 ઉપરથી તમને બીજું પણ કંઈક યાદ આવતું હશે તો કે 182 છે એ આપણા ગુજરાતની અંદર થોડા સમય પહેલાં જ નિર્માણ પામેલી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે સરદાર વલ્લભભાઈ પટેલની જે મૂર્તિ છે એ પણ 182 ફૂટની એની ઊંચાઈ રાખવામાં આવી છે। એ આપણા વિધાનસભાના જે સભ્યોની સંખ્યા છે એના આધારે રાખવામાં આવેલી જોવા મળે છે। તમે અહીંયા સ્ક્રીન ઉપર જે ફોટોગ્રાફ છે એમાં જોઈ શકો છો કે કઈ રીતની આખી સીટ છે, બેઠક વ્યવસ્થા છે કઈ રીતની હોય છે। તો આ રીતે જે વિધાનસભાની ચૂંટણી છે એ કઈ રીતે થાય તો કે વિધાનસભાની ચૂંટણીની અંદર દરેક જિલ્લાઓમાંથી અલગ અલગ સીટ હોય છે। જેમ કે આપણે આપણા ભાવનગર જિલ્લાની વાત કરીએ તો કે ભાવનગરની અંદર વિધાનસભાની કુલ 10 કે 11 સીટો છે। આ જે 10 કે 11 સીટો છે એ અલગ અલગ તાલુકા અને શહેરની જે સીટ છે। હવે દરેક પક્ષના ઉમેદવાર છે એ પોતાનું જે ઉમેદવારી છે એમાં નોંધાવે છે અને ત્યારબાદ ચૂંટણી કરવામાં આવે છે। ચૂંટણીમાં 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ છે એ મત કરી શકે છે, એટલે કે મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે। અને 21 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ હોય છે
એ આ ચૂંટણીમાં ઊભા રહી શકે છે। તો આજે વિધાનસભાની જે ચૂંટણી છે એ સમગ્ર રાજ્યમાં થાય છે અને સમગ્ર રાજ્યની અંદર મતગણતરી ત્યારબાદ કરવામાં આવે છે અને એમાં જે પક્ષ છે એ વધારે મતગણતરીની અંદર જે પક્ષના વધારે મતો આવે એ પક્ષ છે એ વિજેતા જાહેર થાય છે અને એ પક્ષની સરકાર છે બને છે અને જે પક્ષની સરકાર બને એનું મંત્રીમંડળ અને એના જ મુખ્યમંત્રી છે એ બનાવવામાં આવે છે। અને જે મંત્રીમંડળ છે એની રચના છે એમાં પણ તમે જોઈ શકશો કે શિક્ષણ મંત્રી, કૃષિ મંત્રી, કાપડ મંત્રી, પંચાયત મંત્રી આવા અલગ અલગ મંત્રીઓ છે એની રચના કરવામાં આવે છે કે જેથી કરી અને આપણા જે રાજ્ય છે એની અંદર જે અલગ અલગ જે વિભાગો છે એનું સંપૂર્ણ સારી રીતે વહીવટ અને સંચાલન થઈ શકે। તો આવી રીતે આપણે આપણા વિધાનસભા છે એનો પરિચય મેળવી શકીએ છીએ। હવે આગળ જોઈએ। રાજ્ય સરકારની કામગીરી અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણી વિધાનસભાની અંદરની તસવીર કે વિધાનસભાની અંદર તમે જોઈ શકો છો કે આપણા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જે અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે એની બાજુમાં વિજયભાઈ રૂપાણી કે જે આપણા મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી એ લોકો પણ આ વિધાનસભા છે એની અંદર બેસેલા આપણને જોવા મળે છે। ત્યારબાદ હમણાં આપણે જે ફોટોગ્રાફ જોયો બરાબર કે કેવી રીતે બેઠક વ્યવસ્થા હોય છે, તો એ રીતે જ બેઠક વ્યવસ્થાની અંદર દરેક જે સભ્યો હોય છે એ બેઠેલા હોય છે અને પોતાના જે શહેર કે પોતાના જે વોર્ડ છે એનું અહીંયાથી પ્રતિનિધિત્વ કરે છે અને પ્રતિનિધિત્વ કરી અને એની સમસ્યા અને ઉકેલના જે કાંઈ પ્રશ્નો છે એ આપણને રજૂ કરે છે વિધાનસભામાં અને ત્યારબાદ અધ્યક્ષ છે એ એના પ્રશ્નો સાંભળે છે અને એ પ્રશ્નો સાંભળી અને એનો યોગ્ય ઉકેલ લાવવાનું કાર્ય કરે છે। તો આ જે વિધાનસભા છે એની અંદર દરેક જિલ્લામાંથી, શહેરમાંથી જે ચૂંટાઈને આવેલા જે સભ્યો છે એ સભ્યો બેસે છે અને પોતાના જે વોર્ડ છે એના દરેક પ્રશ્નો છે કે સમસ્યાઓ હોય એ સમસ્યાને રજૂ કરે છે અને રજૂ કરી અને એનો યોગ્ય ઉકેલ લાવવાના પ્રયત્નો કરે છે। આ ઉપરાંત ઉપર પ્રેક્ષકોને બેઠવા માટે બેઠક વ્યવસ્થા પણ તમે જોઈ શકો છો। વિધાનસભા છે એનું ખૂબ અત્યારે તો ડિજિટલાઇઝેશન તમને આ સ્ક્રીન ઉપર દર્શાવેલા ફોટો ઉપરથી જોવા મળે છે। તો અહીંયા ખૂબ સારી રીતે તમે જોઈ શકો છો કે રાજ્ય સરકાર છે એ અહીંયા વિધાનસભામાં અંદર રહી અને ઘણી બધી કામગીરી કરે છે। તો કે રાજ્ય સરકારની કામગીરી અત્યારે આપણે ઉદાહરણ રૂપે જોઈએ તો કે રાજ્ય સરકાર છે ઘણા બધા કામ કરે છે, જેમ કે શિક્ષણના કાર્ય હોય કે કૃષિના કાર્ય હોય કે કાપડના કાર્ય કે XYZ આપણા દેશના દરેક કાર્યો છે રાજ્ય સરકાર કરે છે। આપણા દેશનું જે નાણાં જે બજેટ છે એ પણ રાજ્ય સરકાર છે એના દ્વારા બહાર પાડવામાં આવે છે। આ ઉપરાંત કોઈ શિક્ષણને લગતા પ્રશ્નો હોય તો એ પણ રાજ્ય સરકાર છે એ લે છે। તો કે શિક્ષણની અંદર કોઈ નવા નિર્ણયો એવા હોય તો એ નવા નિયમોને અમલ કરવાનું કામ એ પણ આપણી રાજ્ય સરકાર છે કરે છે। અત્યારે હાલમાં કોરોનાની પરિસ્થિતિ છે તો કોરોનાની પરિસ્થિતિની અંદર દરેક જે નિર્ણયો છે એ રાજ્ય સરકાર લે છે કે લોકડાઉનને કેટલું લંબાવવું કે ન લંબાવવું ઉપર એની ઉપર જે કેન્દ્ર સરકાર છે એને આદેશ આપે છે અને એ આદેશ પ્રમાણે રાજ્ય સરકાર છે એને ફોલો કરે છે અને એ પ્રમાણેની કામગીરી છે કરે છે। અહીંયા રાજ્ય સરકારની જે કામગીરી છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી કામગીરી છે રાજ્ય સરકાર કરે છે। સમગ્ર રાજ્યને લગતા વહીવટી કામગીરી છે એ રાજ્યપાલને આભારી હોય છે અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। નાણાં, બજેટ આ બધું છે। આ ઉપરાંત કોઈ પણ રાજ્યને લગતી કામગીરી હોય એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે। રાષ્ટ્રીય સરકાર, કેન્દ્ર સરકાર। હવે આપણે કેન્દ્ર સરકાર વિશે પણ જોઈએ। આપણા કેન્દ્ર સરકારની અંદર પણ તમને ખબર જ છે કે કેન્દ્રની સરકાર છે એ દિલ્હીની અંદર આપણા દેશનું સંચાલન કરે છે। એને સંઘકર સરકાર કે રાષ્ટ્રીય સરકાર તરીકે પણ આપણે ઓળખીએ છીએ। અહીંયા આપણે આપણું સંસદ ભવન જોઈએ છીએ તો કે સંસદની અંદર તમે જોઈ શકો છો કે સંસદના કુલ 3 ભાગ પડે છે। એક છે તો કે કયો ભાગ, તો કે એક રાજ્યસભા, એક છે લોકસભા અને ત્યારબાદ આપણે એને નીચલું ગૃહ અને ઉપલું ગૃહ એવા નામ પણ આપીએ છીએ।
તો અહીંયા તમે સંસદની અંદર 3 વિભાગો જોઈ શકો છો, એક લોકસભા, એક રાજ્યસભા અને એક છે એ આપણા દેશના વડાપ્રધાન. તો આ સંસદ છે એ તમે આપણી જે નોટ છે, જે ચલણ છે, એમાં પણ આનો જે ફોટોગ્રાફ છે એ જોયેલો હશે. દિલ્હીમાં આવેલી છે આપણી સંસદ. હવે આ સંસદ છે એની અંદર કોણ કોણ બેસે છે? તો કે સંસદની અંદર વડાપ્રધાન અને જે પક્ષ છે એ જીતેલો હોય એ પક્ષના સભ્યો અને આખું મંત્રીમંડળ છે, વિરોધ પક્ષ છે, એ બધા લોકસભામાં એકત્રિત થાય છે. ત્યારબાદ રાજ્યસભા છે એ પણ આ સંસદની અંદર આવેલું છે. રાષ્ટ્રીય સરકાર જે કેન્દ્ર સરકાર છે એની અંદર લોકસભા અને રાજ્યસભા. લોકસભાને આપણે નીચલું ગૃહ, જ્યારે રાજ્યસભાને આપણે ઉપલા ગૃહ તરીકે ઓળખીએ છીએ. તો કે લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર કેટલી સીટો હોય છે એ બધાની આપણે વિગતવાર માહિતી છે એ મેળવીએ. લોકસભાની ચૂંટણી પણ દર 5 વર્ષે કરવામાં આવે છે, જેની આપણે વિગતવાર માહિતી મેળવીએ. અહીંયા બીજો ફોટોગ્રાફ છે સંસદનો, એ પણ તમે બરાબર નિહાળી શકો છો, જોઈ શકો છો. બરાબર જોવાનો છે એકદમ ફોટાને, અને ક્યારેય પણ ભૂલાવો ન જોઈએ આ સંસદનો ફોટો. ત્યારબાદ રાષ્ટ્રીય સરકાર, એમાં છે લોકસભા. અહીંયા લોકસભાની અંદર કુલ 545 સીટો છે એ તમે જોઈ શકો છો. આજે 545 જે બેઠકો છે એની બેઠક વ્યવસ્થા છે એ અહીંયા સ્ક્રીન ઉપર તમને જે રીતે દર્શાવેલું છે એ રીતની હોય છે. એમાં જે પક્ષ જીતેલો હોય છે એ પક્ષની સરકાર બને છે અને એના સભ્યોની સંખ્યા વધુ હોય છે. જ્યારે બીજા પક્ષો હોય છે, વિરોધ પક્ષ કે કોઈ બીજા અન્ય પક્ષ, એની જે સીટો હોય છે થોડી આપણને ઓછી જોવા મળે છે. લોકસભાનું પણ સંચાલન છે એ અધ્યક્ષ દ્વારા થાય છે. આપણા પ્રથમ અધ્યક્ષ હતા ભારતના ગણેશ વાસુદેવ માંગવળકર, અને આપણે જોઈ શકીએ છીએ આપણી જે આ લોકસભા છે એની સંપૂર્ણ અહીંયા જે વિગત આપેલી છે એના વિશે. આ ઉપરાંત અહીંયા જે લોકસભા છે એમાં પૂરું મંત્રીમંડળ છે આખું એ પણ બેસતું હોય છે. સાથે સાથે આપણા વડાપ્રધાન પણ છે એ બેસતા હોય છે. લોકસભાની અંદર તમે જોઈ શકો છો કે MP હોય છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. તો જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય છે એ પ્રશ્નો છે એ લોકસભાની અંદર રજૂ કરે છે, અને લોકસભાની અંદર પોતાના વિસ્તારના પ્રશ્નો છે રજૂ કરે છે, પોતાના જિલ્લાના પ્રશ્નો છે રજૂ કરે છે. આપણા ગુજરાતની અંદર લોકસભાની કુલ 26 સીટ છે, અને આખા ભારતની અંદર 545 સીટ છે આપણે લોકસભાની ગણી શકીએ છીએ. એમાં 2 એંગ્લો ઇન્ડિયનની સીટ પણ જોવા મળે છે. 12 છે રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટાયેલા સભ્યોની છે નિમણૂક કરવામાં આવે છે. તો આવી રીતે તમે લોકસભા છે એનો સંપૂર્ણ વ્યૂ છે અહીંયા સીટ છે એ જોઈ શકો છો. લોકસભાની ચૂંટણી છે એ પણ દર 5 વર્ષે કરવામાં આવે છે, જેમાં ચૂંટાયેલા જે સભ્યો હોય છે એ સભ્યો છે એ આપણને જોવા મળે છે. જે ચૂંટાયેલા સભ્યો હોય છે એ સભ્યો લોકસભામાં દિલ્હી જઈ અને પોતાના જે વિસ્તાર હોય એનું પ્રતિનિધિત્વ કરે છે, અને પ્રતિનિધિત્વ કરી અને ત્યાં સમસ્યા કે કોઈ પ્રશ્ન હોય એનો ઉકેલ લાવવાની છે એ કાર્ય કરે છે. આગળ જોઈએ લોકસભાની બેઠક વ્યવસ્થા. તો અહીંયા લોકસભાની બેઠક વ્યવસ્થા તમે અંદરથી જોઈ શકો છો કે જેમાં સૌથી ઉપર સીટ છે એ લોકસભાના અધ્યક્ષની સીટ છે. ત્યારબાદ અલગ અલગ મંત્રીઓ છે, મંત્રીમંડળ છે એને બેઠવાની અલગ અલગ સીટ છે, વિરોધ પક્ષની સીટ છે. ઉપરાંત ઉપરના બાજુમાં તમે જોઈ શકો છો કે જ્યાં સંપૂર્ણ પ્રેક્ષકો છે એ જોઈ શકે એવી બેઠક વ્યવસ્થા પણ જોઈ શકાય છે. તો આવી રીતે આપણે લોકસભાની સંપૂર્ણ બેઠક વ્યવસ્થા છે એ જોઈ શકીએ છીએ. તો આવી રીતે આપણી લોકસભા છે એની અંદર કુલ 545 સીટો છે, એમાં ગુજરાતની 26 સીટ છે, અને આ જે લોકસભાની ચૂંટણી પણ 5 વર્ષે કરવામાં આવે છે, અને જેમાં ચૂંટાયેલા જે સભ્યો હોય છે એ ચૂંટાયેલા સભ્યો છે એ અહીંયા દિલ્હીની અંદર આપણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી અને જિલ્લાના જે પ્રશ્નો કે કોઈ સમસ્યા હોય એને ઉકેલવાની કામગીરી કરે છે. તો આ રીતે તમે લોકસભાની બેઠક વ્યવસ્થા જોઈ શકો છો. આગળ જોઈએ રાષ્ટ્રીય સરકાર. એની અંદર છે બીજો પોઈન્ટ લોકસભા પછી રાજ્યસભા. રાજ્યસભા એટલે આપણું
છે ઉપલું ગૃહ. આપણે ઉપલું ગૃહ છે એને રાજ્યસભા કહી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો આપણા હાલના વેંકૈયા નાયડુ જે આપણા રાજ્યસભા છે એના તમે આપણા રાજ્યસભા છે એના અધ્યક્ષ આપણે એને ગણી શકીએ છીએ વેંકૈયા નાયડુને. આ ઉપરાંત જે ઉપરાષ્ટ્રપતિ હોય છે એ જ રાજ્યસભા છે એના આપણે અધ્યક્ષ ગણી શકીએ છીએ. હાલમાં જ રાજ્યસભાની ચૂંટણી છે એ થવાની છે એટલે આ સમજવું આપણે ખૂબ જરૂરી છે. રાજ્યસભાની અંદર આખા દેશની અંદર કુલ 250 સીટ છે એ નક્કી કરવામાં આવે છે. તૃતીયાંશ સભ્યો છે એ નિવૃત્ત થાય છે. અહીંયા તમે રાજ્યસભા છે એની બેઠક વ્યવસ્થા છે સંપૂર્ણ રીતે નિહાળી શકો છો કે રાજ્યસભાની અંદર જે અલગ અલગ સભ્યો છે એ પોતાના જે પ્રશ્નો છે કે સમસ્યા છે એ રજૂ કરે છે. ત્યારબાદ આ સમસ્યા કે પ્રશ્નો છે એને રજૂ કરી અને એના ઉકેલ લાવવાના પ્રયત્નો છે એ રાજ્યસભા દ્વારા થાય છે. રાજ્યસભા એટલે કે આપણું ઉપલું ગૃહ એ પણ આપણી સંસદની અંદર કાર્ય કરતું મંડળ છે. રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે આપણા ઉપરાષ્ટ્રપતિ, હાલના આપણા ઉપરાષ્ટ્રપતિ છે વેંકૈયા નાયડુ, જેને તમે સંપૂર્ણ આપણી જે સ્ક્રીન છે એની પર નિહાળી શકો છો અને જોઈ શકો છો આખી રાજ્યસભાનું ચિત્ર. રાજ્યસભામાં પણ લોકોને પ્રેક્ષકોને બેસવા માટેની પણ અલગથી એક વ્યવસ્થા કરવામાં આવેલી છે, એની પણ મુલાકાત લઈ શકો છો. આપણી રાષ્ટ્રીય સરકારની અંદર રાજ્યસભા છે એ પણ દિલ્હીની અંદર સંસદમાં આવેલી જોવા મળે. તો આવી રીતે આપણે રાજ્યસભાની અને લોકસભાની વાત કરી કે રાજ્યસભા આપણું ઉપલું ગૃહ અને લોકસભા એટલે કે આપણું નીચલું ગૃહ. તો આપણે સંપૂર્ણ રીતે આ આપણી જે સંસદ છે ને જોઈ શકીએ છીએ. આગળ જોઈએ. રાષ્ટ્રીય સરકાર એમાં રાષ્ટ્રપતિ ભવન. તમે રાષ્ટ્રીય સરકાર જોશો કે રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રપતિને રહેણાંકનું જે સ્થળ હોય એને આપણે રાષ્ટ્રપતિ ભવન કહીએ છીએ. આ જે રાષ્ટ્રપતિ ભવન છે એ પણ ખૂબ વિશાળ વિસ્તારમાં વિસ્તરેલું જોવા મળે છે. એની રાષ્ટ્રપતિ ભવનની વાત કરીએ તો કે રાષ્ટ્રપતિ ભવન છે એનું નિર્માણ ઘણા બધા વર્ષો પહેલાં થયેલું છે કે જેની અંદર રાષ્ટ્રપતિને રહેવા માટેની ઉત્તમ વ્યવસ્થા છે એ કરવામાં આવેલી જોવા મળે છે. તમે સ્ક્રીન ઉપરથી જોશો એટલા ઉપરથી ખ્યાલ આવી જશે કે રાષ્ટ્રપતિ ભવન છે એની અંદર ખૂબ વિશાળ બગીચાનું નિર્માણ થયેલું છે. એની જે અંદરની વ્યવસ્થા છે એમાં પણ આપણે જોઈએ અને માહિતી મેળવીએ તો ખબર પડશે કે રાષ્ટ્રપતિ ભવનની અંદર ખૂબ આપણે ધાર્યા પણ ન હોય એટલા બધા રૂમો છે અને એની અંદર ઘણા બધા રસોઈયાઓ છે. આ ઉપરાંત જે સર્વન્ટ હોય જે નોકરો છે એની પણ સંખ્યા ખૂબ વધારે છે અને વિશાળ રાષ્ટ્રપતિ ભવન છે એ જોઈ શકો છો. તો કે આપણું જે દેશનું સૌથી ઊંચામાં ઊંચું જે પદ છે રાષ્ટ્રપતિનું, એ રાષ્ટ્રપતિને રહેવા માટેની ઉત્તમ વ્યવસ્થા છે એ આપણા રાષ્ટ્રપતિ ભવનની અંદર કરવામાં આવેલી જોવા મળે છે. તો આવી રીતે આપણે રાષ્ટ્રીય સરકારની અંદર રાષ્ટ્રપતિ ભવન છે એનો પણ ખ્યાલ અને માહિતી છે એ મેળવી શકીએ છીએ. તો આ રીતે સ્ક્રીન ઉપર તમે સંપૂર્ણપણે નિહાળી શકો છો રાષ્ટ્રપતિ ભવનને. આગળ જોઈએ. અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે જે પ્રવૃત્તિ તમારે જાતે કરવાની રહેશે કે જેની અંદર જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે એનું નામ અને જે ફોટો છે એ લગાડવાનો રહેશે. ત્યારબાદ તમારા આપણા જે જિલ્લા છે એમાં MLA જે હોય મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એનું નામ અને એનો ફોટો છે એ આપણે લગાડવાનું રહેશે. MLA એટલે કે આપણા જે વિધાનસભા છે એની અંદર જે આપણા વોર્ડ કે આપણા વિસ્તાર કે આપણા જિલ્લાનું કે આપણા શહેરનું પ્રતિનિધિત્વ કરતા હોય એ વ્યક્તિનું અહીંયા નામ અને અહીંયા ફોટો છે એ આપણે લગાડવાનો રહેશે. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની રહેશે. ત્યારબાદનું જે છે MPનું નામ અને ફોટો. MP એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, જે સંસદ સભ્ય હોય છે. સંસદની ચૂંટણી પણ આપણે જોયું કે લોકસભાની અંદર 5 વર્ષે થાય છે કે જે લોકસભાના ઉમેદવાર હોય છે. હાલમાં આપણે જોઈએ તો આપણા ભાવનગર જિલ્લાની અંદર જે એક સીટ છે MPની, જેની અંદર આપણે ભાવનગરમાંથી ભારતીબેન શિયાળ છે, તો અહીંયા તમારે એમનો ફોટો અને એનું નામ છે લખવાનું રહેશે. ત્યારબાદ આપણે આગળ જોયું કે MLA, તો MLAની અંદર આપણા ભાવનગરની અંદર 2 વોર્ડ છે, એક પશ્ચિમ છે અને એક પૂર્વ વિસ્તાર છે. તો પશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તાર બંનેની અંદર અલગ અલગ જે ચૂંટાયેલા સભ્યો છે એનું તમારે અહીંયા ફોટો અને નામ લખવાનું રહેશે. તો કે જે પશ્ચિમ વિસ્તાર છે તો પશ્ચિમ વિસ્તારમાં જીતુભાઈ વાઘાણી છે એનો ફોટો અને એનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ જે પૂર્વ વિસ્તાર છે તો કે વિભાવરીબેન દવે ત્યાંથી ચૂંટાયેલા છે. આપણે જોઈએ તો આપણા જે વિસ્તાર છે એનો આપણે ગૌરવ લઈ
લઈ શકાય એ બાબત છે કે બંને એમએલએ છે એ ઉચ્ચ હોદ્દો ધરાવે છે. ભાજપના અધ્યક્ષ છે જીતુભાઈ વાઘાણી અને જે આપણે વિભાવરીબેન દવે છે એ જોઈ શકીએ છીએ કે નાયબ શિક્ષણ મંત્રી છે અને આ ઉપરાંત મહિલા અને બાળ આરોગ્ય મંત્રી છે. તો આ જે એમએલએ છે એનો ફોટો તમે જે વિસ્તાર છે તમારે લાગુ પડતો હોય, બરાબર, પૂર્વ કે પશ્ચિમ, એનો ફોટો અને એનું નામ. ત્યારબાદ આગળ છે જિલ્લા પંચાયતના પ્રમુખ છે એનું પણ તમારે નામ અને ફોટો લખવાનો જ રહેશે. અને ત્યારબાદ એમપીનું નામ અને અહીંયા ફોટો લગાડવાનો રહેશે. ત્યારબાદ આગળ છે મુખ્યમંત્રી, એનું નામ અને ફોટો. બધા જાણો છો આપણા મુખ્યમંત્રી ગુજરાતના છે વિજયભાઈ રૂપાણી, તો એમનો પણ અહીંયા તમારે ફોટોગ્રાફ્સ લગાડવાનો રહેશે અને એનું નામ લખવાનું છે. ત્યારબાદ પીએમનું નામ, પીએમ એટલે કે પ્રધાનમંત્રી જે છે, બરાબર, પ્રાઇમ મિનિસ્ટર, એમાં તમે બધા જ જાણો છો એટલે આપણે કાંઈ અત્યારે કહેવું નથી તમને, બરાબર. પ્રધાનમંત્રીનું નામ અને એનો ફોટોગ્રાફ છે એ લગાડવાનો રહેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ, આપણા રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ, તો જે રામનાથ કોવિંદ છે એનું નામ અને એનો ફોટોગ્રાફ છે એ તમારે અહીંયા દર્શાવેલું જે 7મી જે છે એમાં લગાડવાનું રહેશે. ત્યારબાદ 8મું છે લોકસભાના સ્પીકરનું નામ અને ફોટો. લોકસભાના કીધું છે, વિધાનસભાના નહીં, બરાબર. વિધાનસભા અને લોકસભા બંને અલગ છે. વિધાનસભા આપણા રાજ્યની અંદર આવેલી હોય છે. આપણે જોયું આગળ 182 સીટ છે, સીટનું જે વિગતવાર આપણે વિવરણ જોયું. આ લોકસભા છે એની 545 સીટ છે. તો આ જે લોકસભા છે એના સ્પીકરનું નામ અને ફોટો છે એ તમારે અહીંયા લગાવવાનો રહેશે. તો આ પ્રવૃત્તિ હોમવર્કમાં રહેશે કે જેની અંદર તમારે નામ અને ફોટોગ્રાફ છે એ લગાડવાનો રહેશે. આગળ જોઈએ. અહીંયા એક કોલમ છે આપણે બાકી રહી છે, તો કે ગામના સરપંચનું નામ અને ફોટો, બરાબર. તો એ પણ તમારે અહીંયા મૂલ્યાંકન માટેની પ્રવૃત્તિ જે છે એની અંદર કરવાની રહેશે. તમે જો સિટીમાં, શહેરમાં રહેતા હો, બરાબર, પણ છતાં તમારું કોઈ ગામ તો હોય જ છે, તો ગામના સરપંચનું નામ અને એનો ફોટોગ્રાફ્સ, આ જે પ્રવૃત્તિ છે એ શક્ય બને તો કરજો. ઓકે, આગળ જોઈએ. અહીંયા પ્રશ્નોત્તરી આપી છે, જોઈએ તો કે સ્થાનિક સરકાર છે એ કયા કયા મહત્ત્વના કાર્યો કરે છે. આ બધા પ્રશ્નો છે એ તમારે તમારી નોટબુકમાં નોંધવાના રહેશે અને નોંધી અને એના જવાબ છે એ તમારે લખવાના રહેશે. તો કે સ્થાનિક સરકારની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ગામ કે શહેરનો જે કાર્યભાર સંભાળતી સરકાર છે એ આપણી સ્થાનિક સરકાર છે. તો એ જે સ્થાનિક સરકાર છે કયા કયા કાર્યો કરે છે એ આપણે લખવાના છે. એક્ઝામ્પલ હું આપીશ કે શિક્ષણનું કાર્ય છે એ કરે છે. આ ઉપરાંત દીવાબત્તીની વ્યવસ્થા, રોડનું જે કામ છે એની વ્યવસ્થા, આ ઉપરાંત વહીવટી સંચાલન, બરાબર, જે સિટી કે શહેર હોય એને ઉત્તમ સુવિધા પૂરી પાડવાનું જે કામ છે એ સ્થાનિક સરકાર દ્વારા થતું હોય છે. આપણે સિટીની જ વાત કરીએ તો સ્થાનિક સરકારની અંદર આપણે શહેરની અંદર મહાનગરપાલિકા હોય, તો કે મહાનગરપાલિકા છે એ વેરા ઉઘરાવવાનું કાર્ય કરે છે અને સાથોસાથ આપને ઘણી બધી સુવિધાઓ પાડે છે. જેમ કે સ્વચ્છતાની સુવિધા છે એ પણ મહાનગરો દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. તો આવી રીતે સ્થાનિક સરકાર છે એ કયા કયા મહત્ત્વના કાર્યો કરે છે. નાણાં બજેટ છે એ બહાર પાડવાનું કાર્ય અને સંપૂર્ણ જે શહેર છે કે ગામ હોય એની પર દેખરેખ રાખવાનું કાર્ય. આ બધા જે કાર્યો છે, શિક્ષણના હોય કે કોઈ પણ કૃષિને લગતી બાબતો હોય, આ બધા જે બાબતના કાર્યો છે એને જે સ્થાનિક સરકાર જે કાંઈ કરે છે એ તમારે અહીંયા નોંધવાના રહેશે તમારી નોટબુકમાં. ત્યારબાદ બીજું છે રાજ્ય સરકારના મહત્ત્વના કાર્યો. અત્યારે આપણે જોઈએ કે લોકડાઉનની પરિસ્થિતિ હતી, તો લોકડાઉનની પરિસ્થિતિમાં જે કોઈ નિર્ણય છે એ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે કાંઈ નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણયને જે ફોલો છે, બરાબર, એ રાજ્ય સરકાર કરતી હોય છે. હવે હમણાં જ આપણે ઘણા બધા નિર્ણયો છે, બરાબર, કે જે 5મું 5.0 જે લોકડાઉન છે, બરાબર, એને અનલોક નામ આપવામાં આવ્યું, બરાબર. હવે એ જે લોકડાઉન છે એની અંદર કઈ કઈ સુવિધાઓ છે એ આપવામાં આવી, કઈ છૂટ આપવામાં આવી, જેમ કે હોટેલ, રેસ્ટોરન્ટ, મોલ છે, આ બધાને છૂટ આપવામાં આવી, થોડું હળવું કરવામાં આવ્યું. તો કે શાળા કોલેજો છે એ 15 ઓગસ્ટની બાદ છે એ ખુલશે. આવા નિર્ણયો છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે લેવામાં આવે છે. તો કે મહત્ત્વના જે કાર્યો છે, નાણાં બજેટ બહાર પાડવાનું, કૃષિને લગતા કાર્યો હોય
કે કોઈ પણ બીજા કાર્યો છે એ દરેક કાર્યો છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે. તો આમ રાજ્ય સરકાર છે એ અલગ અલગ મહત્ત્વના જે નાણાં બજેટ પાડવાનું કાર્ય છે, કોઈ કૃષિ શિક્ષણને લગતું બાબતનું કાર્ય છે, આમ અલગ અલગ જે કાર્યો છે, મહત્ત્વના કાર્યો છે એ રાજ્ય સરકાર દ્વારા બાબતે નિર્ણયો લેવામાં આવતા હોય છે અને સમયાંતરે આ બધા નિર્ણયો છે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા હોય છે. આપણે આગળ નેક્સ્ટ ટોપિક જોઈએ કે ત્રીજો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારના મહત્ત્વના કાર્યો. તો કે આપણું કેન્દ્ર સરકાર છે, હમણાં જ આપણે મેં વાત કરી એ રીતે કે અત્યારે જે લોકડાઉનની પરિસ્થિતિ આવી, તો કે લોકડાઉનની પરિસ્થિતિની અંદર જે મહત્ત્વના જે નિર્ણયો છે, મહત્ત્વના જે કાર્યો છે કેન્દ્ર સરકાર દ્વારા, આપણી સંઘ સરકાર દ્વારા દિલ્હીથી જ આ બધા નિર્ણયો લેવાતા હોય છે. કેમ કે લોકડાઉન છે ને કેટલું લંબાવવું, શાળા કોલેજો છે ક્યારે ખોલવી, આવા અલગ અલગ જે નિર્ણયો છે એ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા હોય છે. તો કે રેલવેની અંદર બજેટની ફાળવણી કેટલી કરવી, ઉપરાંત કૃષિ છે એને કેટલું મહત્ત્વ આપવું, જે ખેડૂતો છે એને નાણાંની ફાળવણી કે કોઈ લોન કે પ્રક્રિયા છે એ કેવી રીતે કરવી, આ ઉપરાંત આપણી જે સુવિધા છે એમાં વધારવાનું કાર્ય, આ ઉપરાંત બીજા ઘણા બધા જે કાર્ય છે એ કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણયો છે લેવામાં આવે છે. કેન્દ્ર સરકાર છે એ ઉપરથી ઘણા બધા જે કાર્યો છે એ કે નિર્ણયો છે લે છે અને એ જે નિર્ણયો લે છે એને રાજ્ય સરકારે ફોલો કરે છે. હવે જે રાજ્ય સરકાર દ્વારા જે કાર્યો કરવામાં કે નિર્ણયો લેવામાં આવેલા હોય એની નીચેની જે જિલ્લાની જે સરકાર હોય છે એ એને ફોલો કરે છે અને જિલ્લાની જે સરકાર હોય કે એમાં મહાનગરપાલિકા કે નગરપાલિકા હોય છે એ આ જે કાર્યો હોય છે એને ફોલો કરતી હોય છે. તો આવી રીતે કેન્દ્ર સરકાર છે એ મહત્ત્વના નિર્ણયો છે એ લે છે અને એ નિર્ણયોના આધારે આપણે છે એ કાર્ય કરીએ છીએ. આગળ જોઈએ તો કે સરકારના જે વિવિધ કાર્યો છે એ કાર્યો વિશે તમારે લેખન કાર્ય કરવાનું રહેશે. અહીંયા હોમવર્કની અંદર એક બીજું કામ પણ તમને સોંપવાનું છે કે જેમાં વર્તમાન પત્રોની અંદર જે જૂના કટિંગ્સ હોય કે જેમાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ નિર્ણયો જાહેર કરવામાં આવેલા હોય કે કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણયો છે જાહેર કરવામાં આવેલા હોય એ તમારે તમારી પાસે સંગ્રહ કરવાના રહેશે. હવે આપણે જોઈએ સરકારના પ્રકારો. તો કે આપણા દેશની અંદર જે લોકશાહી શાસન વ્યવસ્થા છે તો કે દુનિયાના બધા જ દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી જોવા મળતી, પણ આપણા ભારત દેશની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે અને આપણા દેશ છે લોકશાહી શાસન વ્યવસ્થા માટે એક ઉત્તમ ઉદાહરણ, એક ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. દુનિયાના દેશોમાં કાર્યરત જે વિવિધ વ્યવસ્થા જોવા મળતા જે સરકારના જે પ્રકારો છે એના વિશે આપણે જોઈએ કે આખા વિશ્વની અંદર જે કોઈ સરકાર જોવા મળે તો કે સરકાર કયા કયા પ્રકારની હોઈ શકે. સરકાર છે ને આપણે જોઈએ તો કે સરકારના કુલ 3 પ્રકારો છે. એક છે તો કે લોકશાહી, બીજું છે સામ્યવાદી અને ત્રીજું છે રાજાશાહી. સરકારના કુલ 3 પ્રકાર છે, લોકશાહી, સામ્યવાદી અને રાજાશાહી. તો સૌપ્રથમ આપણે પહેલો જ પ્રકાર છે જે આપણા ભારત દેશની અંદર જે પદ્ધતિની સરકાર છે એના વિશે વાત કરીએ, લોકશાહી. એ લોકશાહી જે શાસન પદ્ધતિ છે એમાં દેશના લોકો શાસન માટે પોતાના જે પ્રતિનિધિ છે એની ચૂંટણી કરે છે અને આ ચૂંટણીની અંદર વિજેતા થયેલ ઉમેદવાર દ્વારા સરકારનું નિર્માણ કરવામાં આવે છે. કે લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર લોકો છે એ શાસન માટે પોતાના જે પ્રતિનિધિત્વ છે એ ચૂંટણી કરે છે અને આ ચૂંટણીની અંદર જે વિજેતા થયેલા ઉમેદવાર હોય એના દ્વારા સરકારનું નિર્માણ કરવામાં આવતું હોય છે. આગળ જોઈએ આપણા દેશમાં ચૂંટણી દ્વારા સરકાર બને છે અને તેથી આપણે કહી શકીએ કે આપણા દેશનું જે સંચાલન છે એ આડકતરી રીતે તો લોકો દ્વારા જ કરવામાં આવે છે અને લોકો દ્વારા જ થાય છે. એટલા માટે આપણી જે સરકાર છે લોકશાહી પ્રકારની આપણી જે શાસન વ્યવસ્થા છે એમાં આપણે લોકશાહી પ્રકારની સરકાર વ્યવસ્થા છે જોઈ શકીએ છીએ. તમે સ્ક્રીન ઉપર જે ફોટોગ્રાફ છે એમાં જોઈ શકો છો કે એક પ્રકારનું ચૂંટણી કાર્ડ દરેક ભારતના નાગરિકો હોય એને પોતાના જે નાગરિકત્વની ઓળખ માટે એક ઓળખ કાર્ડ છે એ પૂરું પાડવામાં આવે છે સરકાર દ્વારા. સરકારની જે દરેક ચૂંટણી છે એની મુદત 5 વર્ષની હોય છે, ત્યારબાદ ફરી ચૂંટણી થાય છે અને ફરીથી નવી સરકાર છે એનું નિર્માણ કરવામાં
આવતું હોય છે. તો આવી રીતે આપણે જોઈ શકીએ કે દરેક સરકારની મુદત 5 વર્ષની અને 5 વર્ષે ચૂંટણી છે કરવામાં આવતી છે. તો આજે લોકશાહી શાસન પદ્ધતિની અંદર વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી, આ ઉપરાંત જિલ્લાઓ, તાલુકાઓ, ગ્રામ્ય, શહેર એવી અલગ અલગ વિવિધ પ્રકારની ચૂંટણીઓ છે એ 5 વર્ષે કરવામાં આવે છે અને ત્યારબાદ નવી સરકાર છે એની રચના કરવામાં આવતી હોય છે. આ પ્રકારનું જે શાસન છે એમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટતા હોય છે. ચૂંટણીમાં જે વિજેતા ઉમેદવાર છે એના દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર લોકોને જ કેન્દ્ર ગણવામાં આવે છે અને લોકો દ્વારા જ કાર્ય કરવામાં આવે છે અને લોકો દ્વારા સરકાર છે એ નક્કી કરવામાં આવે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય પ્રકારની સરકાર જે છે એનું નિર્માણ કરવામાં આવતું હોય છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પણ પસંદગી થાય છે. કેટલાક દેશની અંદર પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા પણ જોવા મળે છે. તો કે આપણા ભારત દેશની અંદર સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. ભારત દેશની વાત કરીએ તો ભારતની અંદર જે લોકશાહી વ્યવસ્થા છે એમાં આપણે લોકસભા અને રાજ્યસભા આવા 2 વિભાગો જોઈ શકીએ છીએ. લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી કે આડકતરી રીતે લોકો દ્વારા જ માનવ અધિકારનું રક્ષણ અને એનું સંવર્ધન લોકશાહી સરકારનો વિકલ્પ છે એના દ્વારા જ બને છે. આમ લોકોના સર્વાંગી વિકાસ અધિકાર માટે લોકશાહી સરકારનું ખૂબ મહત્ત્વ છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર બનાવે છે. સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે અને આપણા દેશમાં ચૂંટાયેલી આ જે સરકાર છે એ આવી રીતે 5 વર્ષ સુધી કાર્ય કરે છે. હવે આપણે આગળ બીજો ટોપિક જોઈએ. બીજો પ્રકાર, સરકારનો બીજો પ્રકાર છે સામ્યવાદી સરકાર. તો કે આ જે સામ્યવાદી સરકાર છે એ પદ્ધતિમાં સામ્યતાને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ પ્રકારની શાસન પદ્ધતિમાં સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન થાય છે. સમાનતાનું એક ધોરણ છે, બરાબર, એનું મુખ્ય પાસું ગણવામાં આવે છે અને એના આધારે શાસન વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવતી હોય છે. વિશ્વના ઘણા બધા દેશો છે કે જેની અંદર આજે સામ્યવાદી વિચારધારા છે એના આધારે પોતાના દેશનું શાસન ચલાવવામાં આવે છે. સામ્યવાદી વિચારધારાને આપણે ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખીએ છીએ. આગળ જોઈએ તો કે વિશ્વના અનેક દેશો છે જેવા કે ચીન, વિયેતનામ, ક્યુબા, લાઓસ, એમાં આજે પણ સામ્યવાદી વિચારધારા પ્રમાણે જ શાસન થતું જોવા મળે છે. અહીંયા તમે ફોટોગ્રાફ્સ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જેમાં સામ્યવાદી વિચારધારાને આધારે જે દેશોની અંદર સરકાર ચાલે છે એનો અહીંયા પીક તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. કેટલીકવાર સામ્યવાદી વિચારધારાના આધારે સરકાર રચાયા પછી એમાં લાંબા ગાળાના શાસનના અંતે એકહતુ શાસકો પર બની જાય છે. સામ્યવાદી વિચારધારાની અંદર સરકાર રચાઈ જાય પછી ઘણો બધો સમય થઈ જાય, લાંબા ગાળે એવું થાય કે એમાં જે શાસકો હોય એ એકહતુ બની જાય, એટલે કે એકલા પડી જતા હોય છે. ઘણીવાર આ રીતે જે સામ્યવાદી સરકાર છે એની રચના થાય પછી જે આવા શાસકો છે એ સામ્યવાદથી દૂર થઈ અને રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રીય શાસન કરવા લાગે છે. ઘણી વખત એક આખો પક્ષ છે, બરાબર, એ રચાઈ જાય પછી એ વ્યક્તિ છે એ સામ્યવાદથી દૂર થઈ જાય છે અને પોતાની રીતે વ્યક્તિ કેન્દ્રીય શાસન કરવા લાગે છે કે પોતાની રીતે, અથવા તો રાજાશાહીમાં ભળી જાય છે કે રાજા દ્વારા જે શાસન ચાલે છે. આપણે આગળ જોઈશું. તો આ જે સામ્યવાદી જે સરકાર છે એમાંથી લોકો નીકળી અને વ્યક્તિ કેન્દ્રી કે રાજાશાહી શાસન છે એ કરવા લાગે છે. વિશ્વના કેટલાક દેશોની અંદર ચૂંટણી દ્વારા પણ સામ્યવાદી સરકારોનું નિર્માણ થતું હોય છે. આ પ્રકારની જે શાસન વ્યવસ્થાની અંદર આપણે જોયું કે સામ્યતા, સરખાપણું, એને બહુ વધારે પડતું વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સામ્યતા અને સમાનતાના ધોરણે એમાં શાસન વ્યવસ્થા જોવા મળે છે. વિશ્વના જે અનેક દેશો છે એની અંદર આપણે આ વિચારધારા છે એને કાર્યરત જોઈ શકીએ છીએ. કેટલાક જે શાસકો છે સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી અને લાંબા ગાળે એકહતુ શાસન છે એ ચલાવતા જોવા મળે છે. શ્રમિકો છે, મજૂરો કે આર્થિક બૌદ્ધિક જે વૈચારિક સમાનતા કે સામ્યતાના આધારે જે સરકારનું સંચાલન છે એ આ સામ્યવાદી સરકારની અંદર જોઈ શકાય છે. વ્યક્તિગત રીતે કે બળજબરીથી
શાસન ચલાવનાર કેટલાક શાસકો સામ્યવાદથી દૂર રહી અને રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રી શાસન કરે છે. અમુક જે સામ્યવાદી સરકાર છે એની અંદર જે બળજબરી કરતા હોય કે વ્યક્તિગત રીતે શાસન ચલાવનારા હોય એ શાસકો છે એ આમાંથી દૂર થઈ અને પોતાની રીતે રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રી જે શાસન ચાલે છે એમાં જોડાઈ જાય છે. વિશ્વમાં જે સામ્યવાદી વિચારધારા છે એને આપણે ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખી શકીએ છીએ. હવે છે રાજાશાહી સરકાર. તો કે રાજાશાહી શાસન પદ્ધતિમાં શાસનનો દરેક ભાગ રાજાની આસપાસ રહે છે. આ પ્રકારની શાસન વ્યવસ્થા વ્યક્તિ કેન્દ્રી હોય છે. એમાં વ્યક્તિ જ સર્વસ્વ ગણવામાં આવે છે. એટલે કે રાજા એક જ હોય છે અને એ રાજા છે એ સમગ્ર જે પ્રદેશ હોય એનું સંચાલન કરતો હોય છે, એનો વહીવટ કરતો હોય છે. એટલે કે સમગ્ર રાજા છે એ જ આ શાસન પદ્ધતિની અંદર મુખ્ય ગણાય છે. આ પ્રકારની શાસન વ્યવસ્થા વ્યક્તિ કેન્દ્રી, તેમાં દરેક અંતિમ નિર્ણય રાજાનો જ હોય છે. એમાં કોઈ બીજા વ્યક્તિઓ છે એ પોતાની રીતે નિર્ણય લઈ શકતા નથી. આ પ્રકારની વ્યવસ્થામાં લોકોને રાજા ચૂંટવાનો અધિકાર હોતો નથી. જે રાજા છે એની કોઈ ચૂંટણી થતી નથી કે આપણે અહીંયા અત્યારે જે લોકસભા કે રાજ્યસભાની ચૂંટણી કરી અને આપણા વડાપ્રધાન કે મુખ્યમંત્રી છે એને ચૂંટતા હોઈએ છીએ, પણ આ જે વ્યવસ્થા છે રાજાશાહી એમાં કોઈ ચૂંટણી હોતી નથી. એમાં વંશ પરંપરાગતના આધારે આપણે જોઈ શકીએ છીએ કે રાજા હોય તો એ રાજાનો પુત્ર કે એનો ભાઈ હોય એ છે એ પરંપરા અનુસાર રાજા બનતો હોય છે. આ પ્રકારની વ્યવસ્થામાં લોકોની સુવિધા, સુખાકારી કે વ્યવસ્થા કરતાં શાસકની સુવિધા, સુખાકારીને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ જે વ્યવસ્થા છે એની અંદર ખાસ આપણે જોઈ શકીએ કે લોકોને સુવિધા આપવામાં આવે છે, સુખ મળી રહે, અને ખાસ કરી અને લોકોના જે પ્રશ્નો અને જે સમસ્યા છે એને ઉકેલવાનું કાર્ય છે એ રાજા દ્વારા થતું હોય છે. બીજી કોઈ વધારે પડતી કોઈ વહીવટ સંચાલન છે એ જોવા મળતું નથી. અહીંયા આપણે ફોટોગ્રાફ પણ જોઈ શકીએ છીએ. હાલમાં પણ ઘણા બધા વિશ્વના 40થી વધારે દેશો છે કે જેની અંદર રાજાશાહી પ્રકારની સરકાર ચાલે છે. એમાં પણ આપણે કેટલા બધા તફાવતો જોઈ શકીએ છીએ. એલિઝાબેથ ક્વીન, પછી અમુક બ્રિટન, ઘણા બધા દેશો છે કે જેની અંદર તમે રાજાશાહી પ્રકારની સરકાર છે એ જોઈ શકો છો. 40થી વધારે એવા દેશો છે હાલમાં. હવે આગળનો પોઈન્ટ જોઈએ તો કે લોકશાહીના મૂલ્યો. આજના સમયમાં લોકશાહી શાસન પદ્ધતિ શ્રેષ્ઠ છે. તેમાં શાસન પ્રક્રિયામાં દેશના સર્વે લોકો ભાગ લઈ શકે છે. લોકશાહી શાસન પદ્ધતિ અત્યારની શ્રેષ્ઠ શાસન પદ્ધતિ કહી શકાય આપણે. આ જે શાસન પ્રક્રિયાની અંદર એમાં લોકો જ મુખ્ય છે અને લોકો જ ભાગ લઈ શકે છે. લોકશાહી શાસનમાં સરકારનો મુખ્ય ઉદ્દેશ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનું અને તેમની સુખાકારીમાં વધારો કરવાનો. દરેક લોકો છે એનું જીવન ધોરણ છે ઊંચું આવે, એમને સુખ સુવિધા મળે એવા પ્રયત્ન છે એ સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. આ જે શાસન પદ્ધતિ છે એમાં બંધારણની મર્યાદામાં રહી અને સરકારનું સંચાલન કરવાનું હોય છે. બંધારણની અંદર જે કોઈ નિયમો છે રચવામાં આવેલા છે એ નિયમોને આધીન સરકારનું સંચાલન છે એ આ લોકશાહીના મૂલ્યોની અંદર આપણે જોઈ શકીએ છીએ. ધારાસભા, પ્રધાનમંડળ, ન્યાયતંત્ર, પછી પત્રકારિતા એ લોકતંત્રના 4 આધારસ્તંભ છે. જો આ ચારેય સ્તંભો સાથે તાલમેલથી દેશનું જો સંચાલન થાય તો લોકશાહી જેવી દેશ ચલાવવાની જે ઉત્તમ વ્યવસ્થા કોઈ ગણી શકાતી નથી. ધારાસભા છે, ધારાસભાની અંદર આપણે આપણી વિધાનસભા અને વિધાન પરિષદને ગણી શકીએ છીએ. પ્રધાનમંડળ આખું અને ન્યાયતંત્ર, પછી પત્રકારિતાની બાબત છે. આ જે 4 આધારસ્તંભ છે એ લોકતંત્રના છે. લોકો છે એ આ બાબત સાથે જોડાયેલા છે. દેશની અંદર જો કાયદા ઘડાતા હોય, રચાતા હોય કે કાયદા છે ને અમલમાં લાવવાનું કાર્ય હોય કે પછી આ જે કાયદા છે એ બાબતે ન્યાય આપવાનું કાર્ય હોય તો એ દરેક પ્રક્રિયાની અંદર જે લોકો છે એને જ મહત્ત્વ ગણવામાં આવે છે અને લોકો દ્વારા જ આ બધી બાબતો છે એમાં લોકોને સામેલ કરી અને આ જે વ્યવસ્થા છે એને ઉત્તમ ચલાવી શકાય એવી વ્યવસ્થા છે એ કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા, સુવિધા અને વિકાસની તક એ પણ આપણે લોકશાહીના મૂલ્યો ગણી શકીએ છીએ.
દરેક લોકો છે એને સમાન ગણવામાં આવે, ઉચ્ચ નીચના કોઈ પણ ભેદભાવ વગર દરેક લોકો છે એને સુરક્ષા આપવામાં આવે. ન્યાયતંત્રની આપણું જે સંરક્ષણ કરી શકે આ પોલીસ સુવિધા છે, બરાબર. તો એના દ્વારા તમે જોઈ શકો છો કે લોકો છે એને રક્ષણ આપવામાં આવે, લોકોની સુખ સુવિધા પૂરી પાડવામાં આવે, વિકાસની અલગ અલગ તકો આપવામાં આવે, રોજગારી છે એ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. એ આ બધું આપણે લોકશાહીના મૂલ્યો છે એની અંદર જોઈ શકીએ. જો આ મૂલ્યો ધ્યાનમાં રાખી અને સરકાર ચલાવવામાં આવે તો, દરેક યોજનાનો અમલ કરવામાં આવે તો લોકશાહીના જે મૂલ્યો છે એનું સંપૂર્ણ રીતે જતન થાય અને આપણા જે દેશ છે એ સંપૂર્ણ વિશ્વ અને દેશ છે એ ચલાવવાની આનાથી ઉત્તમ વ્યવસ્થા કોઈ બની શકે નહીં. એટલે કે દરેક લોકોને દરેક પ્રકારની સુરક્ષા, સુવિધા, વિકાસની તક અને લોકશાહીના દરેક મૂલ્યો છે એનું લોકો છે એ પાલન કરે, જતન કરે તો આપણો દેશ છે એ ઉત્તમ રીતે ચાલી શકે છે અને આ સિવાયની ઉત્તમ વ્યવસ્થા કોઈ બીજી બની શકે નહીં. એટલા માટે આપણે દરેક જે લોકશાહી આપણા બંધારણના જે નિયમો છે, જે કાયદાઓ છે એનું અવશ્યપણે પાલન કરવું પડે તો જ આપણો દેશ છે એ સારી રીતે ચાલી શકે. કેટલીક વાર આપણે વોટ દ્વારા ખોટા વ્યક્તિની પસંદગી કરીએ છીએ અને પછી લોકશાહી શાસનનો વાંક કાઢીએ છીએ, બિલકુલ યોગ્ય નથી. ઘણી વખત અમુક વ્યક્તિઓ છે એને પસંદ કરતા હોય છે જે અયોગ્ય વ્યક્તિઓ હોય છે, જેમ કે ગુનાખોરીમાં વધારે સંકળાયેલા હોય. અમુક વ્યક્તિઓ છે એ વધારે પડતી લાલચ આપી અને ઉમેદવારો છે એને ફસાવતા હોય છે. તો આવા જે ખોટા વ્યક્તિ છે એને આપણે મત આપી અને પસંદગી કરીએ છીએ અને ત્યારબાદ આપણે લોકશાહીનો વાંક કાઢીએ છીએ કે આની અંદર આ જે બાબત છે એ બિલકુલ યોગ્ય ન ગણી શકાય. તો આપણે જ આપણી રીતે યોગ્ય વ્યક્તિ છે એની સંપૂર્ણ પારદર્શક રીતે પસંદગી કરવી જોઈએ અને એક સારામાં સારા વ્યક્તિ છે એને ચૂંટી કાઢવા જોઈએ. તો જ આપણું જે લોકશાહી છે એના જે આપણે સાચી બાબતો છે એને સાર્થક કરી શકીએ. સરકાર અને એના કાયદાઓ તો કે દેશના યોગ્ય સંચાલન, વિકાસ અને દરેક વ્યક્તિને સમાન તક મળી રહે તે માટે સરકાર છે એ રચવામાં આવે છે. દેશના દરેક રીતે યોગ્ય સંચાલન, વિકાસ અને સમાન તક એના માટે આપણે જોઈએ છીએ કે સરકાર રચવામાં આવે છે. ધારાસભામાં કાયદા બનાવવામાં આવે છે સરકાર દ્વારા, મંત્રીમંડળ છે એનો અમલ કરાવે છે અને જો કોઈ કાયદાનો ભંગ કરે તો ન્યાયતંત્રની મદદથી આ ન્યાયનું કામ પણ કરવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ધારાસભા છે એમાં કાયદા બનાવવામાં આવે છે. ધારાસભાની અંદર જો રાજ્ય હોય તો વિધાનસભા કે વિધાન પરિષદ, અને જો દેશ લેવલે જોઈએ તો એની અંદર લોકસભા અને રાજ્યસભા એના દ્વારા કાયદાઓ છે એ બનાવવામાં આવતા હોય છે. અને ત્યારબાદ મંત્રીમંડળ છે એના દ્વારા આ જે કાયદાઓ રચવામાં આવેલા હોય એ કાયદાઓ છે એનો અમલ કરાવવામાં આવે છે. અને જો આ કાયદાઓનો ભંગ કરવામાં આવે તો એના માટે સરકાર દ્વારા ન્યાયતંત્રની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જો કોઈ ન્યાય છે એ માંગતું હોય તો એને ન્યાય આપવાનું કામ છે એ ન્યાયતંત્ર કરે છે. અહીંયા તમે ફોટોગ્રાફ જોઈ શકો છો કે જેની અંદર મંત્રીમંડળ, વિધાનસભા છે, વિધાનસભાની અંદર જે કાયદાઓ છે એ ઘડવામાં આવે છે, લોકસભામાં પણ. ત્યારબાદ મંત્રીમંડળ જોઈ શકો છો અને ત્યારબાદ ન્યાયતંત્ર, ટાઈપ્સ ઓફ કોર્ટ ઓફ ઇન્ડિયા. અહીંયા 3 ટાઈપ્સ ઓફ કોર્ટ છે, એટલે કે 3 પ્રકારની કોર્ટ આવેલી છે જેની અંદર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ત્યારબાદ જિલ્લાની કોર્ટ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ. તો એ સુપ્રીમ કોર્ટ છે એ દિલ્હીમાં આવેલી છે. ત્યારબાદ હાઈકોર્ટ જે દરેક રાજ્યોની અંદર આવેલી હોય છે, ગુજરાતની અંદર અમદાવાદમાં. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે દરેક જિલ્લાઓની કોર્ટ છે. તો સૌપ્રથમ તો આપણે આપણા જિલ્લાઓની કોર્ટની અંદર જે કાંઈ ન્યાય જોતો હોય તો આપણે સૌપ્રથમ આપણા જિલ્લાની અંદર જઈએ છીએ. ત્યારબાદ ન્યાય ન મળે તો હાઈકોર્ટ જે ગુજરાત લેવલની કોર્ટ છે ત્યાં, અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ. સરકાર કાયદો બનાવે છે અને જો જરૂર જણાય તેમાં સુધારો કરે છે અને એનો અમલ પણ કરાવે છે. જો લોકોને અન્યાય થાય એવું લાગે ત્યારે તેઓ પણ અદાલતમાં જઈ અને ન્યાય મેળવી શકે છે. કાયદો બનાવવાનું કામ, કાયદામાં સુધારો કરવાનું કામ, એને અમલ કરાવવાનું કામ, અને જો લોકોને અન્યાય થતો હોય ત્યારે અદાલતમાં જઈ અને પોતાની રીતે ન્યાય છે એ મેળવી શકે છે.
આ રીતે આપણે આ જે પાઠ છે એ જોયો. પાઠ છે પૂરો થાય છે. આગળના લેક્ચરમાં પણ આપણે જોયો હતા આ પાઠ વિશે. હવે આ પાઠના થોડા પ્રશ્નો છે એની આપણે વિગતવાર માહિતી મેળવીએ. પ્રશ્નોત્તરી છે એ જોઈએ. દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? પ્રથમ પ્રશ્ન અહીંયા આપેલો છે તો કે ભારત એ દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. એની પછીનો પ્રશ્ન છે કે આપણા દેશની સરકાર કઈ રીતે ચૂંટવામાં આવે છે? તો કે આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. આપણે જોઈએ 5 વર્ષ ચૂંટણી થાય છે અને મતદાન કરવામાં આવે છે, ત્યારબાદ છે એ સરકાર ચૂંટવામાં આવતી હોય છે. સરકાર દ્વારા કયા કયા કાર્યો કરવામાં આવે છે? તો કે સરકાર છે કાયદા બનાવવાનું, કાયદા સુધારવાનું અને કાયદાને અમલ કરાવવાનું કામ છે એ કરે છે. લોકશાહી શાસન વ્યવસ્થા એટલે કેવી શાસન વ્યવસ્થા? તો કે લોકશાહી શાસન વ્યવસ્થા એટલે કે લોકો દ્વારા, લોકોથી, લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી શાસન વ્યવસ્થા. લોકશાહી શાસન વ્યવસ્થામાં કોનું સ્થાન મહત્વનું છે? તો કે લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારનું સ્થાન મહત્વનું છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં કેટલા સ્તરની સરકાર હોય છે? તો કે લોકશાહી શાસન વ્યવસ્થામાં 3 સ્તરની સરકાર હોય છે. સ્થાનિક સ્તરની, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર. સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર એમ 3 પ્રકારની સરકાર છે આપણે જોઈ શકીએ છીએ. સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો કે સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની. મોટાભાગની ચૂંટણી છે એ 5 વર્ષે યોજાતી હોય છે. સામ્યવાદી વિચારધારા અને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કે સામ્યવાદી વિચારધારા બીજું નામ છે ડાબેરી વિચારધારા. સરકાર કયા કયા પ્રકારની હોઈ શકે? તો કે સરકાર લોકશાહી હોઈ શકે, સામ્યવાદી પણ હોઈ શકે અને રાજાશાહી પણ હોઈ શકે. સરકાર લોકશાહી, સામ્યવાદી અને રાજાશાહી 3 પ્રકારની જોઈ શકાય છે. લોકશાહીના મૂલ્યોનું જતન કોણ કરે છે? તો કે લોકશાહીના મૂલ્યોનું જતન બંધારણે કરવાનું હોય છે. લોકશાહી સરકારમાં લોકો પોતાને થયેલા અન્યાય સામે રક્ષણ મેળવી શકે છે. તો કોની પાસે રક્ષણ મેળવવાનું કામ કરે? તો કે અદાલત પાસે. લોકો જે સરકારને થયેલો જે અન્યાય છે એની સામે રક્ષણ મેળવી શકે છે. તો કોની પાસે? તો અદાલત પાસેથી રક્ષણ મેળવી શકે છે. પોતાને થયેલ અન્યાય સામે કોની પાસેથી લોકો રક્ષણ મેળવી શકે? તો અદાલત પાસેથી. ભારતમાં કયા પ્રકારની લોકશાહી શાસન વ્યવસ્થા છે? તો કે સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા ભારતમાં જોઈ શકાય છે. ભારતમાં કયા કયા પ્રકારની લોકશાહી શાસન વ્યવસ્થા છે? તો કે સંસદીય. રાજાશાહી વ્યવસ્થામાં કોનું સ્થાન વારસાગતમાં મળે છે? તો કે રાજાનું સ્થાન જે હોય છે એ લોકશાહી શાસન વ્યવસ્થામાં વારસાગત રીતે મળી આવે છે. હવે આ પાઠ જે છે એ પાઠનો સ્વાધ્યાય તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. તો ખાસ નોંધી લેજો, હોમવર્ક તમારું આ પાઠનો જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાયના દરેક પ્રશ્ન છે એના જવાબ તમારે તમારી હોમવર્ક બુકમાં લખવાના રહેશે. કે આની અંદર પહેલા પ્રશ્ન ઉત્તરો આપવાના છે, ત્યારબાદ જોડકા જોડો, ત્યારબાદ કારણો આપો અને ખરા ખોટા. આ જે 4 પ્રશ્નો છે એના જવાબ તમારે તમારી હોમવર્ક બુકમાં લખી અને પ્રશ્નો છે એના જવાબ લખવાના રહેશે. તો અત્યારે બસ આટલું જ. આભાર. આ સાથે અહીંયા જે સરકાર પાઠ છે એને લગતો એક વિડીયો પણ આપવામાં આવેલો છે, એને ખાસ જોજો. બરાબર. પ્રકરણ 3 સરકાર, અર્થ, કાર્યો અને મહત્વ. સારાંશ. આપણા રોજિંદા જીવનમાં આપણે સરકાર શબ્દ ઘણી વખત સાંભળીએ છીએ, જેમ કે રેડિયો, ટીવી કે સમાચાર દ્વારા સાંભળીએ છીએ. તો સ્વાભાવિક છે કે મનમાં પ્રશ્ન થાય કે આ સરકાર શું છે? ઉપરાંત તેમના કાર્યો, મહત્વ શું છે? તો ચાલો તે વિશે જાણીએ. સૈદ્ધાંતિક સમજ. સરકાર કાયદો બનાવનારી અને તેને અમલમાં મુકાવનારી સંસ્થા છે. વિવિધ દેશમાં તેના બંધારણ અનુસાર
કાયદા બનાવવા, અમલમાં મૂકવા તેમજ સુધારા કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. સરકાર એક સંચાલક મંડળ છે જે લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે. તે વિવિધ કાર્યો કરે છે, જેમ કે તે આર્થિક અને સામાજિક સમસ્યાઓ ઉકેલવા તેમજ દેશની આર્થિક સ્થિતિ, લોકોની ગરીબી, બેકારી વિશે ઉપરાંત લોકોના શિક્ષણ અને સ્વાસ્થ્યની ચિંતા પણ કરે છે. આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનો દ્વારા ખાદ્ય સામગ્રીનું વિતરણ, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો, ન્યાયાલયની વ્યવસ્થા, વાહન વ્યવહારની વ્યવસ્થા, પોસ્ટ, રેલવેની સેવા વગેરે મહત્વના કાર્યો કરે છે. આ ઉપરાંત તે બીજા દેશો સાથે મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ સંબંધ બાંધવાનું કાર્ય પણ કરે છે. સરકારના કાર્યો જેટલું જ તેનું મહત્વ પણ છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદા, નિયમો બધા પર એક સરખા લાગુ પાડવા સરકાર જરૂરી છે. લોકો સમૂહમાં હોય ત્યારે વ્યવસ્થા માટે નિયમો બનાવવાનું અને નિર્ણયો લેવાનું મહત્વનું કાર્ય સરકાર કરે છે. દેશમાં શાંતિ જાળવવા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તેમજ દેશના વિકાસ માટે સરકારની અગત્યની ભૂમિકા છે. વિવિધ સ્તરે સરકાર અને કાયદો. સારાંશ. સરકારની જવાબદારી વિવિધ ક્ષેત્રે સુવિધાઓ આપવાની તેમજ વ્યવસ્થા કરવાની છે. ભારત દેશ ખૂબ મોટો દેશ હોવાથી એક જ સ્થળે કામ કરવું શક્ય નથી. આ ઉપરાંત સરકાર દ્વારા વ્યવસ્થિત કામ થાય તે માટે કાયદો અગત્યનું સાધન ધરાવે છે. સૈદ્ધાંતિક સમજ. કોઈ પણ એક સ્થળ કે સ્તર પરથી વહીવટ કરવો સરકાર માટે શક્ય નથી. તેથી સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે, જેમ કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. સ્થાનિક સ્તર કે કક્ષાનો સંબંધ ગામ, શહેર સાથે, રાજ્ય સ્તરનો સંબંધ પૂરા રાજ્ય સાથે અને રાષ્ટ્રીય સ્તરની સરકારનો સંબંધ આખા દેશ સાથેનો હોય છે. સરકાર દ્વારા જે કાયદાઓ બનાવવામાં આવે છે તેણે દેશના બધા લોકોએ માન્ય રાખવા પડે છે. સરકાર વ્યવસ્થિત કામ કરી શકે તે માટે કાયદાની રચના કરવામાં આવે છે. ઉપરાંત કાયદાનો બરાબર અમલ થાય તે માટેની સત્તા પણ સરકાર પાસે હોય છે. આ ઉપરાંત કાયદાના ઉલ્લંઘન માટેની કાર્યવાહી તેમજ કાયદાનું અમલીકરણ બરાબર રીતે ન થાય તો કાયદા સામે દરેક વ્યક્તિ પોતાના પ્રશ્નોનો અવાજ ઉઠાવી શકે છે. આ બાબત માટે અદાલતમાં જઈ શકાય છે તેમજ અદાલત દ્વારા યોગ્ય પગલાં ભરવાનો આદેશ પણ. સરકારના અંગો. સારાંશ. આપણે જાણ્યું તેમ રાજ્ય પોતાના કાર્યો જે તંત્ર દ્વારા કરે છે તે તંત્રને સરકાર કહેવામાં આવે છે. દરેક રાજ્યનું આવશ્યક અંગ સરકાર છે તેમજ તેના દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવવાની હોય છે. સરકાર કાયદા ઘડે છે, અમલ કરાવે છે અને તેનો યોગ્ય અર્થ કરીને કાયદાની પૂર્તિ કરે છે અને ન્યાય આપે છે. સૈદ્ધાંતિક સમજ. સરકારના 3 અંગો હોય છે. 1 ધારાસભા, 2 કારોબારી અને 3 ન્યાયતંત્ર. ધારાસભા હેઠળ વિધાનસભા અને વિધાન પરિષદ આવે છે. કારોબારી હેઠળ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ આવે અને ન્યાયતંત્ર હેઠળ વડી અદાલત અને વડી અદાલતની હેઠળ જિલ્લા અને તાલુકાની અદાલતો. આપેલ 3 અંગોને પોતાનું કાર્ય છે જે અલગ અલગ ભાગમાં વિભાજિત થાય છે. પ્રથમ અંગ ધારાસભા છે
જેમાં કાયદા ઘડવાનું કાર્ય વિધાનસભા અને વિધાન પરિષદ દ્વારા કરવામાં આવે છે. બીજું અંગ કારોબારી છે, જે ઘડેલા કાયદાનો અમલ કરાવે છે. ત્રીજું અંગ ન્યાયતંત્ર છે, જે કાયદાનો ભંગ કરનારની સામે કામ ચલાવી સજા આપવાનું કામ કરે છે. ભારત જુદા જુદા રાજ્યોનો બનેલો સંઘ છે. દેશનો વહીવટ સરળતાથી થાય તે માટે બંધારણે ભારતને સંઘ રાજ્ય બનાવ્યું છે. ભારતમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે. રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે, જે સમગ્ર ભારતનો વહીવટ કરે છે. ધારાસભા એક કે બે ગૃહોની બનેલી હોય છે. નીચલું ગૃહ વિધાનસભા અને ઉપલું ગૃહ વિધાન પરિષદ તરીકે ઓળખાય છે, જે દેશના કાયદા ઘડવાનું મહત્વનું કાર્ય કરે છે. રાજ્ય કક્ષાએ વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે. ભારતમાં દરેક રાજ્યમાં ધારાસભા હોય છે. રાજ્યપાલનો સમાવેશ પણ રાજ્ય સરકારમાં કરવામાં આવે છે. ગુજરાતની ધારાસભા માત્ર નીચલું ગૃહ ધરાવે છે. આમ મોટાભાગના રાજ્યોમાં વિધાન પરિષદ હોતી નથી. કારોબારીમાં મુખ્યમંત્રી અને તેના મંત્રીમંડળનો સમાવેશ થાય છે, જે ઘડેલા કાયદાઓનું અમલ કરાવવાનું મહત્વનું કાર્ય કરે છે. ન્યાયતંત્ર દ્વારા દેશમાં કાયદાનું પાલન કરાવવાનું અને દેખરેખ રાખવાનું કાર્ય કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે.